હેલો દોસ્તો, હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આપણે અહીં લખી દઈએ એકવાર કે ગણિતમાં ઓલરેડી પર્સન્ટેજનો એક વિડીયો બનાવી દીધો છે. જે વિડીયો ના જોયો હોય તે જોઈ લેજો, કેમ કે તે પાર્ટ 1 હતો અને આ પાર્ટ 2 છે. માટે પાર્ટ 1 એ પાર્ટ 2 બેઝ છે એવું ના કહી શકાય, પણ આના અમુક ટાઈપ્સ આમાં રિપીટ થશે અથવા તો તેનું જ કામ આગળ આવશે. રાઈટ, હવે આપણે પાર્ટ 2માં શું સમજીશું એ આપણે જોઈ લઈએ. તેની પહેલાં એક વખત પાર્ટ 1 પર ક્વિક નજર કરી લઈએ કે જેથી એક વખત રિવિઝન થઈ જાય. રાઈટ, ચલો જોઈ લઈએ એકવાર કે પાર્ટ 1 શું હતો. પાર્ટ 1માં આપણે શું વાત કરી હતી કે મેથ્સના 2 ભાગ, એડવાન્સ અને એરેથમેટિક. એરેથમેટિકમાં શું આવે? પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, CISI અને ટાઈમ એન્ડ વર્ક વગેરેનો આમાં સમાવેશ થાય છે. હવે ટકાવારીનો ઉપયોગ. ઓકે, હવે આપણે ટકાવારીમાં મેઇન તો આપણે શું જોયું હતું? ફ્રેક્શન્સ, કે ફ્રેક્શન્સ કેવી રીતે બને છે. અને અહીંયા લખ્યું છે મેં ઓલરેડી કે ફ્રેક્શન્સને ગુણ્યા 100 કરીએ ને સાહેબ તો ટકા મળી જાય. ફ્રેક્શન્સને આપણે જોઈ લીધા હતા 1/15 ગુણ્યા 100 એટલે 6.3 આવ્યા હતા. આ ટકાની વાત કરી હતી. ટ્રીક આપણે જોઈ હતી કે ધારો કે અહીં તમારી સામે લખી દઈએ 1/2 શું થાય? 50%. 1/4 શું થાય? આના ભાગ્યા 2 કર્યા તો અહીં ગુણ્યા 2 થઈ જશે. રાઈટ, એટલે અહીંયા આવ્યા હતા 25%. 1/4 કર્યો તો 25%. અહીં જોઈ લઈએ ડાયરેક્ટ આપણે આના 25 હતા. અહીંથી લઈને અહીં જોવાનું છે 20, 25ના 12.50. 12.50ના અડધા કેટલા થાય? 6.25. એ 6.25 ક્યાં છે? અહીં છે. રાઈટ, એવી રીતે આપણે આગળ જોયું હતું. આ ક્વિક રિવિઝન પોઈન્ટ છે, માટે જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આગળ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પછી આપણે 50% અને 100%ની વાત કરી હતી. 50% માટે તમારે હાફ કરવાના, જ્યારે 100% એટલે પૂરી રકમને 100% કહેવામાં આવે છે. આપણે ટ્રીકના બેઝિક શીખ્યા હતા કે 14ના 50%, તો 50% તો બધા ઇઝી જ છે, આવડે. એમાં આપણે વાત કરીએ કે કેલ્ક્યુલેશનની સ્પીડ, જેમાં સિલી મિસ્ટેક થાય છે, માટે કેલ્ક્યુલેશન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્લે સ્ટોરમાં અમુક એપ્લિકેશન્સ છે કે જે તમને કેલ્ક્યુલેશન પૂરી પાડે છે. આવા દાખલાની વાત કરી હતી કે 14ના 50% અને 50ના 14%, આ બંને સેમ જ થાય, તે ભૂલવાનું નથી. તેથી આગળ 1% અને 10%ની વાત કરી હતી કે 1% કેટલા થાય, 10% કેટલા થાય. રકમ જોતાની સાથે જ તમને 1% અને 10% તો આવડવું જ જોઈએ. આ રકમની વાત કરીએ 10% એટલે 7 થઈ જશે. રાઈટ, 10% એટલે 7ની વાત કરી હતી. 1% માટે પાછળના 2 સંખ્યા, જ્યારે 10% માટે એક સંખ્યા એલિમેન્ટ એટલે માઇનસ કરી નાખવાની, અથવા તો ધારો કે 100 હોય, 1 મિનિટ જોઈ લઈએ. ધારો કે 200ના 1% કરવાના હોય તો 2 થાય, જ્યારે 200ના 10% કરવાના હોય તો 20 થાય. આમાં એક સંખ્યા ગઈ, 2 સંખ્યા ગઈ, એ પ્રમાણે આપણે કર્યું હતું. રાઈટ, હવે બધાને સાથે શીખ્યા હતા આપણે એક પ્રેક્ટિસ તરીકે કે 1%, 10%, 50% અને 100% કેવી રીતે કરવામાં આવે છે. હાલ તમે સ્લો અને એક્યુરસી સાથે કરશો તો પ્રેક્ટિસની સાથે સાથે તમે તેને ફાસ્ટ કરી શકશો. હવે આપણે જોયું હતું કે ડાયરેક્ટ એટેક નથી કરવાનો. 1%, 10% વગેરે શીખ્યા હતા આપણે. ફ્રેક્શન્સ. ઓકે, આના 3 જ આધાર છે પર્સન્ટેજના. એક ફ્રેક્શન્સ છે, એક મલ્ટીપ્લાઇંગ ફેક્ટર છે, અને ત્રીજું છે ફોર્મ્યુલા. ફ્રેક્શન્સને આપણે ઓલરેડી શીખી ગયા છે. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ફ્રેક્શનનો જે ભાગ છે, ત્યારે ફોર્મ્યુલા કયો હતો? a + b + ab/100. આ ફોર્મ્યુલા હતો. જ્યારે સતત હોય કે 10% અને 20% કેટલા થાય, અથવા તો 20% અને 40% કેટલા થાય, અથવા તો 60% અને 80% કેટલા થાય, તે માટે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરતા હતા. તેથી આગળ આપણે વાત કરી હતી, દાખલા જોયા હતા કે પ્રત્યેક વર્ષ કોઈ વસ્તુની કિંમત 20%માં વધારો થાય છે. ત્રીજા અને ચોથા વર્ષના અંતમાં બંને વસ્તુની કિંમતનું અંતર આપ્યું હતું. અંતર પ્રમાણે આપણે કયો હતો ટોપિક? કયો હતો? ફ્રેક્શન્સ બેઝ ટોપિક હતો. ફ્રેક્શન્સનો કોન્સેપ્ટ આપણે શીખ્યા હતા. એક શહેરની જનસંખ્યા રિલેટેડ દાખલા તો ઘણીવાર પૂછવામાં આવે છે. પોપ્યુલેશન બેઝ પહેલા અને બીજા વર્ષમાં આટલું ને આટલું ટકા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે કોઈ સંખ્યા આપી દીધી હોય, ધારો કે અહીં 92,000 છે અથવા તો 88,000 આપી દીધું હોય તો તેમાં પ્રોબ્લેમ ઊભી થાય છે. માટે આ દાખલો જોઈ લેજો. પછી એનાથી આગળ વ્યક્તિની મહિનાની આવક, માસિક આવક આટલી છે ઘરના ભાડામાં. ઓકે, આઉટ ઓફ રિમેનિંગ કોન્સેપ્ટ આપણે એને કહી શકીએ છીએ, અથવા તો ફ્રેક્શનનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે કે આમાં આટલું ખર્ચ કરે, શેષ આવકમાંથી આટલા પર ખર્ચ કરે છે. શેષ આવકમાંથી, બચેલમાંથી 22.22% શિક્ષા માટે, એ પ્રમાણેનો દાખલો છે. અંશ અને છેદ.
આ ખૂબ જ સરસ દાખલો હતો કે અંશ અને છેદવાળી રકમમાં જ્યારે અંશને 20% વધારો કરવામાં આવે છે અને છેદને 30% ઓછું કરવામાં આવે છે. એ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. અને ત્યારે ફાઇનલ છેદ શું મળે છે? 4.5 મળે તો છે. તો સ્ટાર્ટિંગમાં જે હશે મૂળ અંશ અને છેદ કેટલો હશે રકમ શોધવાની હતી. રકમ આપણને ઓલરેડી અહીંયા મળી ગઈ હતી. કઈ હતી? 7.15. કોઈ વસ્તુની કિંમતમાં 60% વધારો કરવામાં આવે છે. નવી મૂળ કિંમત જેટલી જ કરવા માટે કેટલો ઘટાડો કરવામાં આવશે? અચ્છા, 100 ને 10% વધારવામાં આવે છે તો 110 કરવામાં આવે છે. પાછું કરવા માટે 110 ભાગ્યા 10 કરવાના. આપણે જોઈ લીધું હતું 10%નો વધારો. એકદમ ઇઝી છે આ દાખલા, રાઈટ. આ એક કોન્સેપ્ટ છે જે તમને ખૂબ જ આવડવો જોઈએ, રાઈટ. તમે જોયો ના હોય જોઈ શકો છો. જો 2 હોય તો તમે આ કરી શકો છો, જ્યારે 3 હોય તો આ કરી શકો છો. પણ મેં તમને એ સમય ના પાડી હતી કે આવું આપણે કરવાનું નથી, કેમ કે આ ખૂબ જ હાર્ડ છે, એટલે કરવાની જરૂર નથી. દૂધની કિંમતમાં 20%નો વધારો થાય છે, ફરીથી 25%નો વધારો થાય છે. હવે નવી કિંમતને મૂળ કિંમત કરવા માટે કેટલા ટકા ઓછી કરવામાં આવે તેને આપણે 2 મેથડ જોઈ હતી. કોન્સેપ્ટ હતો, રાઈટ. ફોર્મ્યુલા સાથે મેં તમને કીધું હતું કે પહેલું છે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, બીજું છે ફ્રેક્શન, જ્યારે ત્રીજું છે ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા બેઝ દાખલો થઈ ગયો. આ ફ્રેક્શન્સ બેઝ અને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર બેઝ દાખલો થઈ ગયો હતો. વસ્તુની કિંમત 40%માં વધારો કરવામાં આવે છે અને તેને વપરાશમાં કેટલા ટકા ઓછા? હા, આનું એક સૂત્ર છે જે સરળ છે. એ બરાબર B ગુણ્યા C ટાઈપનો દાખલો છે. કુલ ખર્ચ બરાબર શું થાય? કિંમત ગુણ્યા વપરાશ. કુલ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ. આ બંનેમાં જે ફેરફાર થશે તે ડાયરેક્ટ આમાં થઈ જાય છે તેમ કહેવામાં આવે છે. તે પ્રમાણે આપણે દાખલો જોયો હતો. તેથી આગળ હવે આપણે આપણા મેઇન લેક્ચરની વાત કરીશું કે જેને પાર્ટ 2 નામ આપ્યું છે, રાઈટ. હવે આપણે પાર્ટ 2માં શું શીખવાના છે? ઓલરેડી શીખી ગયા, તેની એકવાર વાત કરી લઈએ. કે પહેલાં તો ફ્રેક્શન્સ શીખી ગયા, બીજું શું શીખ્યા? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શીખી ગયા, ત્રીજું શું શીખ્યા કે સાહેબ ફોર્મ્યુલાસ શીખી ગયા. રાઈટ. હવે આ 3માં આ અને આ ઘણા સમયે યુઝ થશે. હવે આપણે એક વખત આના બેઝ દાખલા જોઈ લઈએ. દાખલો શું કહે છે જોઈ લઈએ એકવાર સાહેબ. એક વ્યક્તિની વાર્ષિક આવકમાં 2 લાખ રૂપિયાનો વધારો થાય છે અને તેને ચૂકવવાપાત્ર કર શું છે કહ્યું છે? ચૂકવવાપાત્ર કર પહેલાં 12% હતો અને હવે 10% થઈ ગયો છે. હજુ પણ તે પહેલાં જેટલો જ કર ચૂકવે છે તો તેની વૃદ્ધિ બાદની કુલ આવક કેટલી હશે? રાઈટ. આને આપણે એકવાર કોન્સેપ્ટનું નામ આપી દઈએ કે કોન્સેપ્ટનું નામ શું છે. કોન્સેપ્ટનું નામ શું આપી શકશું? આવક અને કર બેઝના દાખલા, બરાબર. આવક અને કર બેઝ કહી શકાય. હવે શું કીધું? એક વ્યક્તિની વાર્ષિક આવકમાં 2 લાખ રૂપિયા વધારો થાય છે. 2 લાખ રૂપિયા વધારો થાય છે. તેને ચૂકવવાપાત્ર કર પહેલાં 12% હતો, 12% પહેલાં હતો અને હાલ કેટલો છે? પહેલાં હતો અને હાલ છે 10%. હાલ છે પહેલાં 12% હતો અને હવે 10% છે. હજુ પણ તે પહેલાં જેટલો જ કર ચૂકવે છે. આ ખૂબ જ IMP છે. શું છે? પહેલાં જેટલો જ કર ચૂકવે છે. પહેલાં કરતાં વધારે ચૂકવતો હોત કાં તો ઓછો ચૂકવતો હોત તો આપણે અલગ કોન્સેપ્ટ બેઝ દાખલો ગણત, પણ હવે એ કરવાનું નથી. આમાં શું લખ્યું છે આપણે ધારી લઈએ, અહીંયા લખી દઈએ કે પહેલાં કેટલો ચૂકવતો હતો અને હવે કેટલો ચૂકવે છે, રાઈટ. પહેલાં અને હવે બરાબર છે. શું લખ્યું છે? હજુ પણ પહેલાં જેટલો જ કર ચૂકવે છે. પહેલાં અને હવે આમાં એકદમ ઇઝી. ધારો કે પહેલાં કેટલો ચૂકવતો હતો? 1 મિનિટ. 12% ચૂકવતો હતો તેની આવક ઉપર અને હાલ કેટલો ચૂકવે છે? 10% ચૂકવે છે. કોની ઉપર? ઇન્કમમાં 2 લાખ રૂપિયાનો વધારો થયો છે, બરાબર. ઇન્કમ 2 લાખ રૂપિયા વધી છે છતાં પણ તે 10% ચૂકવે છે અને બરાબર છે. આ બંને બરાબર છે, પહેલાં અને હવેનું બરાબર છે. હવે આપણે જોઈ લઈએ કે 12% ગુણ્યા આવક ઇન્કમ બરાબર 10%, 2 લાખ. હવે આમાં %, ઓફ ઇન્કમ પ્લસ 20,000. 20,000 કેમ? કેમ કે મેં આ સંખ્યાના 10,000 કરી 10% કરી નાખ્યા માટે.
હવે કોઈ રોકેટ સાયન્સ નથી, આને આ સાઈડ લાવવાનું છે માટે માઇનસ થશે, એટલે 2% ઓફ ઇન્કમ બરાબર કેટલા હતા? 20,000. 2% ઓફ ઇન્કમ બરાબર કેટલા હતા? 20,000. તો તેની ટોટલ ઇન્કમ કેટલી થશે? 100% ઇન્કમ કેટલી થશે? 2% બરાબર 20,000 હોય તો 100% બરાબર કેટલા થાય? 20 લાખ રૂપિયા. આઈ હોપ સમજી ગયા હશે તમે હું તમને શું કહેવા માગું છું તે. ફરી એકવાર જોઈ લઈએ હું શું કહેતો હતો. આપણે એનું કોન્સેપ્ટનું નામ આપ્યું હતું આવક અને કર બેઝના દાખલાઓ. અહીં 2 લાખ રૂપિયા આવક તેની વધી હતી. પહેલાં 12% ચૂકવતો હતો, 10% ચૂકવે છે, પણ પહેલાં જેટલો જ કર ચૂકવે છે માટે બંનેને ઇઝિક્વલ કરી નાખ્યા. પહેલાં કેટલા હતા? ઇન્કમના 12%, હવે ઇન્કમના 10% છે, પરંતુ 2 લાખની આવકમાં વધારો થયો છે. આવક પ્લસ 2,000 થયું, રાઈટ. હવે મેં 10% કર્યા આના અને 10% કર્યા આના, માટે 2 લાખના 10% થાય 20,000 રૂપિયા. એ તો તમને ખબર જ છે. માટે 10% ઓફ ઇન્કમ પ્લસ 20,000 રૂપિયા. આ અને આને બરાબરની આ બાજુ લઈ ગયા માટે માઇનસ થઈ ગયા. માટે 2% ઓફ ઇન્કમ બરાબર કેટલા આવ્યા? 20,000 રૂપિયા. તો 100% ઓફ ઇન્કમ બરાબર કેટલા આવશે? 20 લાખ રૂપિયા આવશે. આઈ હોપ તમને આ દાખલો આવડી ગયો હશે. હવે તેથી આગળ એક દાખલો છે, ખૂબ જ આઈએમપી છે, તે એક વખત જોઈ લઈએ કે એક વ્યક્તિ પોતાની આવકનો કોઈ ભાગ બચાવે છે. એક વ્યક્તિ પોતાની આવકનો કોઈ ભાગ બચાવે છે કે જેથી તે 16 મહિનામાં પોતાની કાર લઈ શકે. વાહ ભાઈ વાહ, ભાઈને કાર લેવી છે, કાર લઈ શકે, પણ જો એ કાર 14 મહિનામાં ખરીદવા માંગે તો તેને બચત કેટલા ટકા વધારવી પડશે? સિમ્પલ છે, તમે દાખલો સમજી ગયા હશો. હું તમને શું કહેવા માગું છું તે. દાખલો શું છે? એક વ્યક્તિ પોતાનો કોઈ ભાગ બચાવે, આવકનો કોઈ ભાગ બચાવે છે, રાઈટ. કોઈ સેવિંગ કરે છે કે જેથી 16 મંથ્સમાં લઈ શકે, પરંતુ લેવા કેટલા માગે છે? 16 મહિનામાં લઈ શકે, પરંતુ 14 મહિનામાં લેવા માગે છે તો તેને ટકામાં કેટલો વધારો કરે? સેવિંગના ટકામાં કેટલો વધારો કરે? તો તે 14 મહિનામાં લઈ શકે, રાઈટ. આ દાખલો છે. આ દાખલો એકદમ ઇઝી માનવામાં આવે છે. એ કેવી રીતે? ધારો કે આ 16 મહિનામાં લેવાની હતી, પરંતુ તે 14 મહિનામાં લેવા માગે છે. હવે આ બંનેનો લસા લઈ લેવાનો, બરાબર. આ બંનેનો લસા લઈ લેવાનો. લસા કેવી રીતે લોશો? ડાયરેક્ટ 16 અને 14 બંનેમાંથી કોમન કેટલા નીકળે છે? 2 એટલે 8 અને 7. હવે 3નો ગુણાકાર કરી નાખવાનો. તો 3નો ગુણાકાર કેટલો આવશે? 112. 7 એટલે 56 112, રાઈટ. હવે અહીં આવશે 7 અને અહીં આવશે 8, રાઈટ. મેં શું કર્યું? ખાલી લસા જ લીધો છે, બાકી વધારે કર્યું નથી. લસા કેવી રીતે લેવાનું? ધારો કે 16 અને 14, અહીં 16 મૂક્યા, અહીં 14 કર્યા, 2 વડે બંને કોમન 2 વડે ભગાય છે, તેથી આગળ 3 4 8 અને 7 આ પ્રમાણે થઈ ગયું. હવે આની પહેલાં આવક આ સેવ કરતો હતો, હવે કેટલું સેવ કરે છે? આ, બરાબર. સેવિંગ પહેલાં 7 હતી, હવે 8 કરે છે. તો વધારો કેટલો થયો? 1નો વધારો થયો સાહેબ 7 ઉપર. અહીં 1નો વધારો થયો છે 7 ઉપર. માટે આ ફ્રેક્શન્સ છે, ગુણ્યા 100 કરી નાખીએ એટલે ટકા મળી જાય. માટે ટકા કેટલા આવશે? 100.7. 14 × 84, સોરી 14 × 98, 14 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, બરાબર. અથવા ડાયરેક્ટ લખી દઈએ, લખવા માગતા હોય તો મેં તમને શું કીધું હતું? 1/7ની એક ટ્રીક શીખવાડી હતી. કેવી? 14.28. કેવી રીતે આવ્યા? 7 દુ 14, 14 દુ 28, માટે 7નું થાય 14.28. 14.28 ખબર પડે હું તમને શું કહેવા માગું છું મિત્રો? ફરીથી એકવાર દાખલો જોઈ લઈએ કે એક વ્યક્તિ પોતાની આવકનો કોઈ ભાગ બચાવે છે કે જેથી 16 મહિનામાં પોતાની કાર લઈ શકે. 16 મહિનામાં કાર લેવા માગે છે, પરંતુ પછી તેને વિચાર આવ્યો કે ના, હું 14 મહિનામાં લઈ લઉં તો તેને કેટલી ટકા વધારે બચત કરવાની આવે? 16 અને 14નો લસા લીધો આપણે, લસા 112, 7 અને 8, રાઈટ. હવે આમાં પ્લસ કેટલું થયું? પ્લસ 1 થયું. કેટલા ઉપર? 7 ઉપર. માટે 1નો વધારો થયો 7 ઉપર, ગુણ્યા 100, ફ્રેક્શન્સના ગુણ્યા 100 કરીએ તો ટકા મળી જાય. અહીં મળી ગયા 14 પોઈન્ટ સમથિંગ. જ્યારે આપણે અહીં જોઈ લીધું હતું કે 1/7 તો આપણે ઓલરેડી યાદ કરેલું જ છે, તો કેટલું? 7 દુ 14 દુ 28, માટે 14.28 આન્સર આવી ગયો. આઈ હોપ તમને આ દાખલો પણ આવડ્યો હશે, જે ખૂબ જ આઈએમપી હતો.
હવે તેથી આગળ આ ખૂબ જ આઈએમપી કહી શકાય, કારણ કે આમાં એક્સ આપેલું છે, રાઈટ, એક્સ આપેલું છે અને દાખલો પણ થોડો હાર્ડ કહી શકાય. આ સમટાઈમ્સ આવા દાખલા છોડી દઈએ તેમાં જ ભલાઈ છે, પણ આપણે છોડવાનો નથી, આપણે તેને કરવાનો જ છે. કેવી રીતે? પહેલાં રકમ વાંચી લઈએ કે એક વ્યક્તિ દુકાનમાંથી 6 બ્લેક, 6 કાળા અને એક્સ વ્હાઇટ બોલ ખરીદે છે. કાળાનો ભાવ સફેદ કરતાં 5/2 છે. ભાવ લખી દઈએ. શોધું. કાળાનો ભાવ સફેદ કરતાં, કાળાનો ભાવ કેટલો છે? 5, જ્યારે સફેદનો ભાવ 2 કહી શકાય. શું લખ્યું છે? કાળાનો ભાવ આટલો છે, સફેદના ભાવ કરતાં 5/2 છે, માટે કહી શકાય કે એકનો 5 હશે તો એકનો 2 હશે. તો આના કેટલા આવી ગયા? આના 2 આવી ગયા છે. બિલ બનાવતી વખતે ભૂલથી અદલ બદલ થઈ ગયું, જેથી ચૂકવવા પાત્ર રૂપિયામાં 45% વધારો. કેટલો વધારો સાહેબ? 45% વધારો થઈ ગયો. તો સફેદ બોલની સંખ્યા શોધો. શું શોધવાનું છે? કે વ્હાઇટ બોલ એક્સ બરાબર કેટલા થાય. હું તમને શું કહેવા માગું છું કે જ્યારે કોઈ વ્યક્તિ દુકાનમાં ગયો અને બોલ લેવાના હતા, તો 6 બોલ બ્લેક લીધા, જ્યારે વ્હાઇટ બોલ લીધા ખબર નહીં કેટલા લીધા છે. આની રકમ 5 રૂપિયા છે, આની 2 રૂપિયા છે. હવે જ્યારે આ રૂપિયા છે જે ખરીદવા ગયો ને, ત્યારે ભૂલથી આ બંને અદલા બદલી થઈ ગયા, આ 2 થઈ ગયા અને 5 થઈ ગયા, તો તેને 45% વધારે રકમ ચૂકવવાની આવે છે. કેટલી? 45% રકમ વધારે ચૂકવવાની આવે છે. માટે ડાયરેક્ટ દાખલા ઉપર આવી જઈએ કે દાખલો શું કહે છે તેમ. બરાબર, અહીંથી આપણે દાખલો કરીએ. આ તો ખાલી રકમ સમજ્યા કે રકમ શું કહેવા માગે છે તેમ. હવે આપણે જોઈ લઈએ કે બ્લેક અને વ્હાઇટ, રાઈટ. બ્લેક કેટલા હતા? 6 હતા. વ્હાઇટ કેટલા છે? ખબર નહીં. હવે આમાં શું થયું છે? બ્લેકની રકમ 5 હતી. બ્લેકના કેટલા રૂપિયા હતા? આ રૂપિયા હતા. બ્લેક 5 રૂપિયાના હતા, જ્યારે આ 2 રૂપિયાનો હતો, રાઈટ. 6×5 = 30, જ્યારે આ થશે 2x. ખબર પડી હું તમને શું કહું છું? આ હતું સાચું. એક જ મિનિટ. આ શું છે? જો સાચું બિલ બનાવ્યું હોત તો આ બિલ બનત. ડાયરેક્ટ આપણે લખી દઈએ. સાચું બિલ બનાવ્યું હોત તો આ બનત, પણ બને છે શું? બ્લેક અને વ્હાઇટ. 6x 2ની જગ્યાએ 5ની જગ્યાએ 2 થાય છે અને 2ની જગ્યાએ 5 થઈ ગયા. 6 × 2 = 12 અને 5x. આ બને છે ખોટું. હવે ખોટું બને છે તો 45% રકમ વધારે ચૂકવવાની આવે છે. તો ડાયરેક્ટ જોઈ લઈએ. આ રાઈટ છે, આ રોંગ છે તમારી સામે. તો ડાયરેક્ટ અહીંયા લખી દઈએ આપણે, જગ્યા અહીંયા છે માટે, કે 30 + 2x અને બીજા કેટલા છે? 12 + 5x બરાબર સાચા છે, એટલે માટે 100, અને આમાં કેટલા 45% વધારે ચૂકવવા પડે છે માટે તમારી સામે ઇક્વેશન્સ તૈયાર છે. હવે આને સોલ્વ કરીને આપણે દાખલો કરી લઈશું. ડાયરેક્ટ સોલ્વ કેવી રીતે થશે? ધારો કે 30 + 2x ને 145 બરાબર 100 કૌંસમાં 12 + 5x. આ 5 વડે આને ભાગી દઈશું, 20 આવી ગયા. હવે ડાયરેક્ટ આમાં ગુણાકાર કરશો તો ડાયરેક્ટ આપણે સમયની મર્યાદા છે માટે ગુણાકાર કરતા નથી. x બરાબર આવશે 15. જો તમારે ના આવ્યો હોય, તમને આમાં કોઈ ડિફિકલ્ટી પડતી હોય તો કમેન્ટમાં લખજો. હું તમને આ સોલ્વ કરીને જ ડાયરેક્ટ પીડીએફમાં આપી દઈશ. ઓકે. હાલ આપણે ખાલી કોન્સેપ્ટ જોઈએ છે કે કોન્સેપ્ટ શું કહેવા માગે છે. આ કોન્સેપ્ટને આપણે નામ શું આપીશું? બિલમાં ભૂલ થઈ ગઈ, કે ભૂલથી આટલું બનાવવાનું હતું, આના પૈસા આમાં, આ પૈસા આમાં, જ્યારે આ બંનેમાં અદલા બદલી થઈ ગઈ, રાઈટ. દાખલો એકવાર રકમ પર નજર મારી લઈએ. 6 બ્લેક અને x વ્હાઇટ ખરીદ્યા. બ્લેકની પૈસા કેટલા હતા? 5, જ્યારે વ્હાઇટના કેટલા હતા?
₹2 બંનેમાં આટલા બધી થઈ ગયું 45% રકમ વધારે ચૂકવવી પડી તો ડાયરેક્ટ ઇક્વેશન્સ બની જાય ને પછી તો કોઈ પણ દાખલો સોલ્વ કરી શકે માટે આપણે કરતા નથી આપણે સમયની મર્યાદા છે માટે કોન્સેપ્ટ શીખવાનો છે તેથી બરાબર હવે આપણે આવીએ છીએ દાખલા નંબર 4માં દાખલા નંબર 4ને પહેલાં તો નામ આપી દઈએ કોન્સેપ્ટને નામ આપી દઈશું શું ગુણાકારમાં ભૂલ થઈ ગઈ નામ પર જોરદાર આપ્યું આપણે કે ગુણાકારમાં ભૂલ થઈ ગઈ ચલો જોઈ લઈએ કે દાખલો શું કહે છે કે એક સંખ્યાને 3/2થી ગુણાકાર કરવાની જગ્યાએ ભૂલથી 7/5થી ગુણાકાર કરવામાં આવે તો ભૂલને કારણે પરિણામ કેટલા ટકા ફેરફાર થશે રાઈટ સાચું શું હતું 3/2થી ગુણાકાર કરવાની જગ્યાએ ખોટું શું થઈ ગયું 7/5થી ગુણાકાર કરવામાં આવે તો ભૂલને કારણે પરિણામમાં કેટલા ટકા ફેરફાર થયો આ દાખલો એકદમ ઇઝી છે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી સાચું શું હતું 3/2 ખોટું શું છે 7/5 આમાં સ્ટેપ નંબર 1 જોઈ લઈએ કે સ્ટેપ નંબર 1 શું કરવાનું પહેલાં તો સ્ટેપ નંબર 1 છેદનો ગુણાકાર કરી નાખવાનો છેદનો ગુણાકાર કેવી રીતે આ બંનેનો ગુણાકાર કેટલો થશે 10 અથવા તો લસા લઈ લીધો ડાયરેક્ટ લસા લઈ લેવાનો બરાબર આ બંનેનો લસા આવશે 10 3/2 ગુણ્યા 10 અને 7/5 ગુણ્યા 10 5 જ્યારે આવે હશે 2 રકમ કેટલી આવી અહીં 15 આવી અને અહીં 14 આવી રાઈટ પહેલાં કેટલો હતો 15 હતો હવે કેટલો થઈ ગયો 14 થઈ ગયો કેટલા ઓછા આવ્યા 1 ઓછા આવ્યા સાહેબ કેટલા ઉપર 15 ઉપર 1 ઉપર 15 ડાયરેક્ટ આપણે જોઈ લઈશું 15 6 90 2/3 રાઈટ આટલા ટકાનો ફેરફાર આવી ગયો 1/15ને મેં 2/3 કેવી રીતે લખ્યા ફ્રેક્શન્સના કારણે માટે ફ્રેક્શન્સ ના આવડતા હોય તો આપણે ગયા લેક્ચરમાં ફ્રેક્શન્સ શીખવાડ્યા છે કે જોઈ લો કે ફ્રેક્શન્સ કેવી રીતે બને છે આઈ હોપ તમને ગુણાકારમાં ભૂલ થઈ ગઈ આ કોન્સેપ્ટ આવે ને તો આ દાખલો તમને આવડશે જ રાઈટ હું તમને શું કહેતો હતો કે ગુણાકારમાં ભૂલ થઈમાં શું હતું સાચું શું હતું દાખલામાં 3/2થી કરવાનું હતું ભૂલથી 7/5 કરી નાખ્યા તો સ્ટેપ 1 છેદનો ગુણાકાર કરવાનો છેદનો ગુણાકાર કર્યો પછી તો આપણે ઇઝી જ છે માત્ર એક જ સ્ટેપમાં દાખલો પતી જાય આપણે 1/15 એટલે કેટલા કરી દીધા આ થઈ રીત નંબર 1 અને આપણે નામ આપી દઈએ આ રીત નંબર 1 થઈ ગઈ તો સાહેબ રીત નંબર બીજી કઈ છે તે જોઈ લઈએ હવે રીત નંબર 2 શું કહે છે એ જોઈ લઈએ મેથડ આ છે તે યુનિવર્સલ છે કે બધા દાખલામાં એપ્લાય થશે પણ જ્યારે અમુક રકમ બદલાઈ જાય અથવા અપડેટ થઈ જાય દાખલો તો આપણે આ યુઝ કરી શકીએ નહીં રાઈટ માટે મેથડ 2 હું પ્રિફર નથી કરતો પણ તો પણ આપણે એકવાર જોઈ લઈએ કે શું કહેવા માગે છે તે હાલ કેટલા છે અને પછી કેટલા થવાના 3/2 કરવાની જગ્યાએ 7/5 થઈ ગયા હાલ 7/5 પહેલાં કેટલા હતા 3/2 આમાં ડાયરેક્ટ પછી ભાગ્યા હાલ કરી નાખવાના પછી કેટલા 7/5 જ્યારે આ 3/2 ડાયરેક્ટ આને સોલ્વ કરી નાખવાનું કે 7/5 ગુણ્યા 2/3 15 અને આવી ગયા 14 કેટલો વધારો થયો 1નો વધારો થયો 15 ઉપર સેમ તમને દાખલો આવડી ગયો હશે કે દાખલો શું છે ડાયરેક્ટ આને આપણે નામ આપી દઈએ ડાયરેક્ટ 2/3
આઈ હોપ તમને મેથડ 1 અને મેથડ 2 ખબર પડી હશે. આને આપણે ફાઇનલ અપોન ઇનિશિયલ પણ દાખલો કરી શકીએ છીએ. ફાઇનલ અપોન ઇનિશિયલ એટલે પછી અને હાલ પ્રમાણે દાખલો કરી શકીએ છીએ, રાઈટ. એનાથી આગળ એક સિમ્પલ છે, પણ સિમ્પ્લિફિકેશનમાં અધરવાઇઝ જો તમને સિમ્પ્લિફિકેશન ના આવડતું હોય તો દાખલો તમને થોડો હાર્ડ પડી શકે છે. જો દાખલો શું કહે છે, જો 110 ને x% ઓછું કરવા કરતાં મળતું પરિણામ શું? 110 ને x% ઓછું કરતાં મળતું પરિણામ 50 ને x% વધારવાના પરિણામ બરાબર છે. આ યાદ રાખજો, પરિણામ બરાબર છે. તો હવે આ તો દાખલો છે કે x શોધીશું એટલે ડાયરેક્ટ મળી જશે. માટે પહેલાં તો x શોધવું પડશે. તો આમાં શું કીધું છે કે 110 ને કેટલા સુધી ઘટાડવામાં આવે અને 50 ને કેટલા સુધી વધારવામાં આવે તો પરિણામ સેમ બને. તો ડાયરેક્ટ આનું એવરેજ કરી નાખવાનું. આ આવી ગયા 160 ભાગ્યા 2 એટલે 80. તો 80% નથી. આમાં શું છે કે ધારો કે આમ છે, આ મૂળ રકમ 80 છે, અહીં વધારતા અને અહીં ઓછું કરતા. વધારતા કેટલું 50 અને ઓછું કરતાં કેટલું 110, રાઈટ. આ બંને વચ્ચે કેટલું અંતર આવે? 3-3નું. 3-3નું અંતર આવી ગયું. માટે ફ્રેક્શન શું બનશે? ફ્રેક્શન શું બનશે? ફ્રેક્શન શું આવશે? 3/8. 8 કેવી રીતે? 8 છે અને આ 3 છે. 30-30નું આવશે ને, માટે 3/8નું ફ્રેક્શન્સ બનશે. હવે 3/8 x બરાબર 3/8 આવી ગયું, રાઈટ. હવે 650ના 3/8% 8 એ 180ના, એટલે માટે આપણે 180 નીચે લખી શકીએ. અહીંયા 180ના 3/8 ને 1/5 નો સરવાળો કરી દઈએ ડાયરેક્ટ, કેમ કે 20% બરાબર અહીં લખી દઈએ કે 20% બરાબર 1/5 પ્લસ 3/8. હું આની વાત કરું છું, બરાબર ડાયરેક્ટ 8 × 8 પ્લસ 5 × 15 ભાગ્યા 8 × 5 = 40. ડાયરેક્ટ શું આવી જશે? 23/40. એટલે એમ ના થાય કે ક્યાંથી આવ્યું, આપણે એ દાખલો ગણ્યો છે. એના કેટલા 23/40 આવ્યા છે, પણ આપણે એને ડાયરેક્ટ રિવર્સ કરી દઈશું કેમ કે 180 નીચે મૂક્યા છે, માટે 40/23, રાઈટ. આ શું ગયું? આ શું ગયું? 2 આવી ગયા, 3 6 18 આવી ગયા. હવે આપણે શું આવશે? 6 × 12 = 36 નો છગડો 12 36. ઓકે, 138 આવશે. જ્યારે ઉપર આવશે 3 2 5. આમાં કેટલા વધ્યા? 187 વધ્યા છે. કેટલા વધ્યા? 187 કોના ઉપર? 138 ઉપર, માટે 136% જવાબ આવશે, રાઈટ. 187 એ 138ના કેટલા? 136% છે. ઓકે, હા. હવે આવી જઈએ દાખલા નંબર 6 ઉપર, કે દાખલા નંબર 6 શું કહેવા માગે છે તે, જો એના 80% ઇઝ ઇક્વલ બીના 50% છે, તો બી બરાબર એના x% છે, તો x કેટલા થાય? આવા દાખલા તો ના જ પૂછતા હોય તો સારું, કેમ કે સૌથી ઇઝીમાં ઇઝી દાખલા આને કહેવામાં આવે છે. એ કેવી રીતે? એના 80% બરાબર બીના 50%. માટે આમાં ડાયરેક્ટ રેશિયો મળી જાય કે એ જેમ બી બરાબર કેટલા થાય? એ બરાબર 50, જ્યારે બી બરાબર 80. એ બરાબર 50 અને બી બરાબર 80. સિમ્પલ. હવે શું લખ્યું? માગ્યું શું છે કે બી બરાબર એટલે 80 એના 50ના x% થાય તો x બરાબર શોધો. હવે ડાયરેક્ટ સિમ્પલ કરી નાખવાનું છે. સિમ્પ્લિફિકેશન કેવી રીતે? કે x બરાબર આ 80 તો હતા જ,
50 ગુણાકારમાં છે માટે 50 ભાગાકારમાં થશે. જ્યારે 100 ભાગાકારમાં છે તો 100 ગુણાકારમાં થશે. 50 દુ તો એક્સ બરાબર કેટલા આવી ગયા? 160 આન્સર આવી ગયો. રાઈટ, સિમ્પલ હતું. મેં તમને શું કીધું, જ્યારે આવું હોય ને સાહેબ તો આ અને આના ઇઝિક્વલ કરી નાખવાના એટલે આપણે ડાયરેક્ટ રેશિયો મળી જાય. રેશિયો મળી જાય અને રેશિયો મળી જાય પછી તો શોધવું એકદમ ઇઝી છે. એ બરાબર શું થાય? 50. જ્યારે બી બરાબર શું થાય? 80. બંનેનો રેશિયો મળી ગયો 5/8. ડાયરેક્ટ આપણે આ શોધી શકીએ છીએ. રાઈટ, સૌથી ઇઝી દાખલો છે, આમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. હવે તેથી આગળ જઈએ દાખલા નંબર 7માં. હવે આમાં ડાયરેક્ટ બધા જ વિદ્યાર્થી શું કહી દેશે કે એ બરાબર 40 થાય અને બી બરાબર 30 થાય. રોંગ. આખી રકમ વાંચો પછી તેના પર એટેક કરવાનો છે. રાઈટ, એટલે આવું નથી કરવાનું કે ડાયરેક્ટ રકમ સાહેબ તમે તો કીધું હતું કે એ બરાબર 40 થશે અને બી બરાબર 30 થશે, એવી રીતે તો લખ્યું છે. ભાઈ આખી રકમ વાંચો પછી દાખલા પર એટેક કરો. આપણે એવું નથી કરવાનું. રાઈટ, એટલે આખી રકમ શું છે કે જો એના 30%ને બીના 40%માં જોડવામાં આવે, એના 30%ને બીના 40%માં જોડવામાં આવે તો જવાબ બીના 80% થશે. તો એ કેટલા ટકા બી થશે? એના કેટલા ટકા બી થશે? રાઈટ, સિમ્પલ છે. શું કીધું છે આમાં કે એના 30%ને બીના એના 30% એન્ડ બીના 40% જોડવામાં આવે છે. તો જવાબ શું થશે? જવાબ શું થશે? બીના 80%. રાઈટ, એના 30% અને બીના 40% જોડવામાં આવે છે તો જવાબ શું થશે? બીના 80%. અહીં ઓલરેડી આપેલું છે કે બીના 40% જોઈન્ટ કર્યા છે માટે આપણે કહી શકીએ કે આમાંથી 40 માઇનસ કરી દઈએ તો જવાબ શું આવશે? 40 જવાબ આવી જશે. માટે આપણે સિમ્પલી કહી શકાય કે એના 30% બરાબર બીના 40% છે. હવે ડાયરેક્ટ ગયા દાખલા જેવું જ કે રેશિયો મળી ગયો, એ બરાબર 40 અને બી બરાબર 30. એ બરાબર 40 મળી ગયું, બી બરાબર 30 મળી ગયું. હવે શોધવાનું શું છે કે એના કેટલા ટકા બી છે. તો એના કેટલા ટકા બી છે? રાઈટ, એના કેટલા ટકા બી છે તો ખાલી શોધવાનું છે. તો એકદમ સિમ્પલ છે કે એના કેટલા ટકા બી છે બરાબર ગુણ્યા 100 અહીંયા લખી દઈએ તો આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું, 300/4 બરાબર આન્સર શું આવશે? 75%. બરાબર. મેં તમને શું કીધું કે જ્યારે જોડવામાં આવે છે તો એના તો 40% હતા જ, બીના 80% થઈ ગયા માટે જવાબ એકદમ ઇઝી રીતે આવી ગયો. કેવી રીતે કે એના 30% અને બીના 40% જોડવામાં આવે છે તો બીના 80% મળે છે. તો બીના તો ઓલરેડી 40% અંદર હતા જ, બીના 80% થાય છે માટે 30 બરાબર 40 થશે. શેના? એના 30% બરાબર બીના 40% માટે રેશિયો મળી ગયો. આપણે આ તો એકદમ ઇઝી જ છે રેશિયો શોધવું, કેમ કે રેશિયો તો આપણે ઓલરેડી આગળ શોધેલો હતો.